આજની ડિજિટલ દુનિયામાં આધાર કાર્ડ અને પાન કાર્ડને માત્ર ઓળખાણ નથી, પરંતુ સમગ્ર આર્થિકમાં સામાજિક જીવન સાબિત છે. ઘણીવાર બેંકમાં ખાતું ખોલવા લઈને સિમ કાર્ડમાં સુધી જગ્યામાં આ દસ્તાવેજ આપી છે, પરંતુ ક્યારે વિચાર્યું છે કે આ કાર્ડ જેમાંથી કાર્ડ પાછળ કેટલી સંવેદનશીલ માહિતી છુપાયેલી હોય છે? જો કે આ ખોટા વ્યક્તિના હાથમાં તમારા દસ્તાવેજો આવી જાય તો તમારી ઘણી ખાનગી વિગતો જાણી શકે છે. આધાર અને પાન કાર્ડ સુરક્ષા એ માત્ર એક પસંદગી નથી, પણ અનિવાર્ય દસ્તાવેજનો દુરુપયોગ તમારી આર્થિક સ્થિતિનું ગોપનીયતાનો મોટો ખતરો બની શકે છે. આધાર કાર્ડ માટે ભારતીય નાગરિક સૌથી મજબૂત ઓળખ છે કે તમારો બાયોમેટ્રિક આંગળીઓની છાપ અને આંખનો ડોળાનું સ્કેન થઈ જાય તમારા ઘરના સરનામા વિશેની સુધી વિગતો પહોંચી જાય છે. જ્યારે તે આધાર કોપી આપો છો ત્યારે તેમનું શું જાણવું છે કે બેઝિક પ્રોફાઇલમાં તમારું નામ અને જન્મ તારીખ, જાતિનું અને ઘરનું કાયમી સરનામું, કેવાયસી, આધાર કાર્ડમાંથી બેંક ખાતા, ગેસ કનેક્શન, આવકવેરા રિટર્ન, સરકારી સબસિડી સાથે જોડાયેલું હોય છે. જો તમારામાં આધાર નંબર મળે તો તેઓ આધાર ઓથોરિટી અને દ્વારા જાણી શકે છે કે કઈ રીતે તમે સેવાનો ઉપયોગ કરી રહ્યા છો. કે બાયોમેટ્રિક ડેટાનો આધાર કાર્ડ ન રાખ્યો હોય તો તમે ખોટા વ્યક્તિઓ તમારા ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરી નકલી સિમ કાર્ડ કાઢી શકે છે અથવા કે નાણાકીય વ્યવહારમાં છેતરપિંડી કરી શકે છે. પાન કાર્ડમાં ટેક્સમાંથી જોડાયેલી છે, પરંતુ તમારા નાણાકીય વર્તનનો અરીસો છે. પાન કાર્ડ દ્વારા કોઈ પણ વ્યક્તિ તમારી નીચેની વિગતો જાણી શકે છે. આવકના સ્ત્રોતમાં આવતા પાન કાર્ડનો આવકવેરા વિભાગમાં જોડાયેલા આનાથી જાણી શકાય ટેક્સ ભરો અને જો કે તમારી વાર્ષિક આવક કેટલી છે અને બેન્કિંગના જેમાંથી આવેલા મોટા વ્યવહારો કરો છો તો મ્યુચ્યુઅલ ફંડ અને શેર બજારમાં રોકાણ કર્યું તો છે. તમારા માહિતી પણ પાન કાર્ડ સાથે લિંક હોય છે. ક્રેડિટ કાર્ડમાં સ્ટોકમાં આવેલા છે. તમામ પાન કાર્ડ મદદથી કોઈ પણ તમારી લોન લેવાની ક્ષમતા હોય તો ભૂતકાળ લોન લેવડદેણ તપાસ કરી છે. તો માહિતી ઉપયોગ તમને ઠગવા અથવા કે તમારી આર્થિક માહિતી ચોરી કરવા માટે થઈ શકે છે. સબસ્ક્રાઇબ માય ચેનલ, લાઇક, શેર.